રાજ્યભરમાં એસઆઈઆરની કામગીરી પૂરજોશમાં રવિવારે રજાના દિવસે પણ બીએલઓએ કરવી પડશે કામગીરી 29 અને 30 નવેમ્બરે તમામ વિધાનસભા બેઠકમાં તાલુકા સ્તરે કેમ્પ યોજાશે ચૂંટણી અધિકારીને લઈને બીએલઓ સુધીના સ્તરે સુમેળ અને સહકાર જોવા મળશે રાજ્યની મુખ્ય નિર્વાચન કચેરી દ્વારા લેવાયો નિર્ણય અગાઉ પણ શનિ અને રવિવારે જાહેર રજાના દિવસે બીએલઓને કામગીરી કરવા સૂચના અપાઈ હતી तो एसआईआરની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રાજ્યભરમાં અને આ મોટી અપડેટ કે રજાના દિવસે પણ બીએલઓએ કામગીરી કરવી પડશે ખાસ કરીને 29 અને 30 નવેમ્બરે તમામ વિધાનસભા બેઠકમાં તાલુકા સ્તરે મોટા પાયે કેમ્પનું આયોજન રાજ્યના મુખ્ય નિર્વાચન કચેરી દ્વારા આ નિર્ણય લેવાયો છે સંવાદદાતા મલ્હાર ફોનલાઈન પર જોડાઈ ગયા છે મલ્હાર હવે રજાના દિવસે પણ બીએલઓએ કામગીરી કરવી પડશે 29 અને 30 નવેમ્બરે ખાસ કેમ્પનું પણ આયોજન છે એના વિશે શું વિગતો મયુરી નજર કરવા જઈએ તો અત્યારે રાજ્યની અંદર જે છે તે એસઆઈની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે છેલ્લા 2 સપ્તાહથી જે છે તે બીએલઓની કામગીરી કરતા કર્મચારીઓને જે છે તે રદ કરીને જાહેર રજાના દિવસે પણ તેમની પાસે જે છે તે કામ કરાવવામાં આવી રહ્યું છે આગામી તારીખની જો વાત કરીએ 29 અને 30 જે શનિ રવિવારની રજાનો દિવસ છે ને એ દિવસે પણ જે છે તે બીએલઓની કામગીરી કરી રહેલા જે કર્મચારીઓ છે તેઓને રજાના દિવસે પણ કામગીરી કરવાની જે છે તે સૂચના આપવામાં આવી છે રાજ્યની 182 વિધાનસભામાં જે છે તે બીએલઓએ રવિવારના દિવસે પણ જે છે તે કામ કરવાનું છે તે પ્રકારની સૂચના જે છે તે મુખ્ય ચૂંટણી અધિકારી કક્ષાએથી આપવામાં આવી છે જેના કારણે ફરી એક વખત જે છે તે આગામી રવિવારે બીએલઓની જે કામગીરી રજા કરીને રજાના દિવસે જે છે તે ફરજ ઉપર હાજર રહેવું પડશે બિલકુલ આભાર મલ્હાર સમગ્ર માહિતી આપવા બદલ